તો સંપત્તિ હોય, સંપત્તિ સુસંતતિ નો હોય. પુત્ર હોય એને પુત્ર કહેવાય. પછી બીજો અર્થ છે દીકરો. બીજો ભાવ છે આપણે ત્યાં સંતાનને પુત્ર પણ કહેવાય, અને બીજો દીકરો. દીકરાના ડેફિનેશન, દીકરાની વ્યાખ્યા શું? એ દી વાળે એને દીકરો કહેવાય, અને દી ઊંધા વાળે એને દીપડો કહેવાય. જિંદગી આખી મા બાપ ક્યાંય નીકળ્યા ન હોય, ગરીબીની ગરીબમાં માએ 2 હાડલામાં જિંદગી કાઢ નાખી હોય, બાપે તૂટલા ગંજી પહેર્યા હોય. યાદ રાખજો, આપણે બધા રૂપિયા વાળા છીએ ને, ઇસ્ત્રી બંધ ટાઈટ કપડાં પહેરી છીએ ને, એનું એક પ્રમાણ એ પણ છે, આપણા બાપે તૂટલા ગંજી પહેર્યા હોય ને તો જ આપણે ઇસ્ત્રી વાળા પહેરી હગી મારા વાલા, નકર આપણે ન પહેરી હગી. તો દી વાળે એક સંપત્તિ ન હોય અને છોકરો મહેનત કરે, સારી સંપત્તિ ભેગી કરે, અને પછી શું કે ખબર છે, મારા મા બાપ ક્યાંય ફર્યા નથી, મારા મા બાપે જાત્રા નથી કરી, જેવી કંઈક યાત્રાઓનું કંઈક નામ થાય ને તરત એ લખાવી દે. મારા વાલા દી વારે ને એ દીકરો. હું યાદ કરું, મારી દર જન્માષ્ટમી છેલ્લા 3-4 વર્ષ થયા, આજ લલિત આશ્રમમાં દર જન્માષ્ટમીએ કથા હોય બાંધેલી. એક પેલાય હતી, આની પેલાય હતી. આ જન્માષ્ટમી મેં સ્થળ બદલાયું પણ યજમાન નથી બદલાય. સ્થળ બદલું છે, યજમાન એને રહ્યા છે અમારા પરેશભાઈ રાઠોડ. એમના માતું ઊભા થાવ જરાક, બેન આવ્યા છે મારી હારે જરાક. કોઈ એમ પૂછે કે શાસ્ત્રીજીને શું થાય, મારા યજમાન છે, એટલે આમ મારી માય છે. આ અમારા પરેશભાઈ છે ને, એ દર જન્માષ્ટમીના કથાના યજમાન છે. અમને દર જન્માષ્ટમી આ હરદ્વાર કથા કરે. દર જન્માષ્ટમી 3 વર્ષ પહેલાં કરી, બીજા વર્ષે કરી, આ વર્ષે તેમને ત્યાં જગન્નાથપુરીમાં આયોજન છે. એ હજી અમને મોકલા કે ભાઈ અમે તો આવી નથી શકતા, માને લઈ જાઓ. આ બા મારી ભેગું જ કેટલી વાર આવ્યો મને નથી ખબર કથામાં, મારી ભેગું જ હરદ્વાર કેટલા. દર વખતે હું જાઉં એટલે પરેશભાઈ એમ કે તમારા બાને લઈ જવા, મમ્મીને લઈ જાવ. પણ તમને કહી દઉં, એક સમયે એમની પરિસ્થિતિ આવી નહોતી, ગરીબાઈ હતી જીવનમાં. પેલા અત્યારે સારું છે, ભગવાનની દયા છે. જેમ નરેન્દ્રભાઈ પણ સ્વીકાર કર્યો હતો, આવો પ્રેમ વાળો યજમાન કોકનો નહીં મળે. મને સ્વીકાર કર્યો કે અમદાવાદ હું આવ્યો ત્યારે કંઈક 2-5 હજાર રૂપિયા, જે કંઈ મને યાદ નથી, એટલા લઈને આવ્યો હતો. પરિસ્થિતિ નરેન્દ્રભાઈ, આ વિચાર તો કરો, જ્યારે ઊંચે પહોંચો ને ત્યારે તમે મૂળને ન ભૂલો ને તો તમે આજીવન માટે લીલા લહેર કરો મારા વાલા. જ્યારે ઉપર પોગો ને તમે તમારા મૂળને ન ભૂલો ને તો યાદ રાખજો. મને ગમ્યું એ વાત. નકર અમારા મુખ્ય યજમાન હોય ને એ આમ જ ઊભા હોય, આમ થાય જ નહીં, કારણ કે એને એમ પદ હોય. પણ અમારા નરેન્દ્રભાઈ બિલકુલ પહેલી જ મુલાકાતમાં એને સ્વીકાર કર્યો. વિચાર તો કરો, આ કોણ વાત કરે આવી? નકર એને શું લેવા દેવા, આ વાત કરીને શું ફાયદો? પણ સ્વીકાર કર્યો. એમ અમારા પરેશભાઈની શરૂઆતમાં થોડી ઘણી પ્રોબ્લેમ્સ ને એ હતું, જે આર્થિક સ્થિતિ. પણ એમના દીકરા એવા 2 થયા ને, એ મજાના રામ શ્યામ જેવા એના દીકરા છે 2. વિચાર તો કરો, હજી આ દર વર્ષે મારી સાથે મોકલે છે. અને હજી અહીંયાથી તો યાત્રામાં ગયા નથી, તરત જ ફોન આવ્યો. એ કે બાઈ કે મમ્મી કે, એ કે મમ્મી કે તમે આવો, કે એટલે ગોકુલ મથુરાની 1 મહિનાની યાત્રામાં તમારું નામ લખાવી દીધું. હજી તો અહીંયાથી ગયા નથી, નાકે ઘરે તો આવવા દો. આ દી વારે એને દીકરો કહેવાય મારા વાલા. મા બાપના પહેલા દિવસ નબળા હોય અને પછી એ પોતાની એના મા બાપને એના પાસે પોતાને એ બધા જાત્રાઓ કરાવે, એને સુખી કરે, એને વસ્તુ લઈ દે, એટલે દી વારે એને દીકરો કહેવાય. પણ આવા આપણે બધે છે. અને ત્રીજી અવસ્થા છે, એ હોય ઓછા પણ હોય ખરી. ત્રીજા હોય ઓછા પણ હોય ખરી. અને એને શું કહેવાય ખબર? હાવ કાઠિયાવાડી શબ્દ છે. આ બધા અમદાવાદ વાળા નહીં સમજો, આ કાઠિયાવાડી શબ્દ છે. એ ત્રીજું કહેવાય ગગો. શું કહેવાય? જો પૂ નામના નર્કમાંથી તારેને પુત્ર કહેવાય, દી વાળે એને દીકરો કહેવાય. પણ આ ગગાની વ્યાખ્યા શું કરવી? ગગાની શું વ્યાખ્યા હોય? એટલી વ્યાખ્યા કરાય, એ કોઈનો ન થાય હગો એનું નામ ગગો. જે કોઈનો હગો ન થાય મારા વાલા. પણ ભગવાનની દયા જો આપણે બધાને પુત્ર દીકરા જ છે.